આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગી જીવન કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। અધ્યાય 2:1 શ્રી હરિ કહે છે, હે માતા, હવે હું તમને ભક્તિના અંગભૂત ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યના લક્ષણો જેમ છે તેમ પૃથક-પૃથકપણે કહું છું, તે તમે સાંભળો। તે 3 અંગને મધ્યે ધર્મનું લક્ષણ કહું છું। બ્રહ્માદિક સર્વે ઈશ્વરોએ સહિત ત્રિલોકીનું ધારણ કરે તેનું નામ ધર્મ છે। આ ધર્મ કર્મથી પરતંત્ર સર્વે જીવાત્માઓને અને ભગવાનની ઉપાસનાથી જેને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એવા બ્રહ્માદિક ઈશ્વરોને પણ ધારણ કરવા યોગ્ય છે। તેથી જ તેને ધર્મ કહે છે। જાતિ અને કુળથી હીન હોવા છતાં જે પુરુષ ધર્મનિષ્ઠ હોય તો તે બ્રહ્માદિ દેવતાઓએ પણ પ્રશંસા અને પૂજન કરવા યોગ્ય કહેલ છે। બ્રહ્માદિક ઈશ્વરો જેવો મોટો હોય પણ જો ધર્મ થકી ભ્રષ્ટ થાય તો તેની તુચ્છ મનુષ્યો પણ નિંદા કરે છે। તેથી સર્વેને ધર્મને માર્ગે ચાલવું તે જ સુખકારી છે। શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત સદાચારથી પ્રમાણિત કરાયેલો આ ધર્મ મનુષ્યોના 4 વર્ણ અને 4 આશ્રમના ભેદથી અધિકાર પ્રમાણે ભિન્ન ભિન્નપણે કહેલો છે। તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ છે। બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ આ આશ્રમના 4 વિભાગ કહ્યા છે। હવે 4 વર્ણના સાધારણ તેમજ વિશેષ ધર્મો કહે છે કે, હે મંગલ સ્વરૂપા માતા, મનુષ્યના સાધારણ અને વિશેષ એમ 2 પ્રકારના ધર્મો છે। એ બંને પ્રકારના ધર્મો હું તમને સંક્ષેપમાં સંભળાવું છું। હિંસા ન કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ અને લોભ ઉપર વિજય મેળવવો, મદ્ય, માંસ અને પર સ્ત્રીનો ત્યાગ કરવો, કોઈ પ્રકારનું વ્યસન ન કરવું, તથા જાતિ ભ્રષ્ટ કરનારા પાપ કર્મોનો ત્યાગ કરવો, સત્પુરુષોનું સેવન કરવું તથા ભગવાનની ભક્તિ કરવી, આ સર્વે મનુષ્યોના સાધારણ ધર્મો કહેલા છે। અંતઃશત્રુઓનું શમન કરવું, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરવું, તપ કરવું, જ્ઞાન મેળવવું, દુઃખી ઉપર દયા રાખવી, સ્વધર્મ પાલનમાં શ્રદ્ધા રાખવી, ઉપદ્રવીને ક્ષમા આપવી વગેરે બ્રાહ્મણોના સ્વાભાવિક ધર્મો કહ્યા છે। શૂરવીરતા, ધીરજ, બળ, ઉદારતા, ગાય, બ્રાહ્મણ અને સાધુઓની રક્ષા વગેરે ક્ષત્રિયોના સહજ ધર્મો છે। ખેતી, વેપાર, ગૌ રક્ષા, વ્યાજવટો વગેરે વૈશ્યોના ધર્મો કહ્યા છે। અને હે નિષ્પાપ માતા, 3 વર્ણની સેવા કરવી તે શૂદ્રનો વિશેષ ધર્મ કહ્યો છે। 4 વર્ણથી ભિન્ન મનુષ્યોના ધર્મ, જેમાં હિંસા ન હોય, ચોરી ન હોય અને વ્યભિચાર કર્મ ન હોય તેવી પોતાના કુળને ઉપચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે તેમના વિશેષ ધર્મો કહ્યા છે। વળી 4 વર્ણની આજીવિકાના સાધન કહે છે કે, હે માતા, યજ્ઞ, યાગ, સ્વાધ્યાય આદિક અને દાન સ્વીકારવું એ બ્રાહ્મણની આજીવિકાનું સાધન છે। આયુધ ધારણ કરીને પ્રજાનું રક્ષણ પાલન કરવું એ ક્ષત્રિયોની આજીવિકાનું સાધન છે। વેપાર, ખેતી આદિક વૈશ્યોની આજીવિકાનું સાધન છે। અને 3 વર્ણને ત્યાં સેવા કરવી એ શૂદ્રની આજીવિકાનું સાધન છે। આપતકાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ વૈશ્ય વૃત્તિ અર્થાત વેપાર, ખેતી કરીને જીવન નિર્વાહ કરવાનું કહ્યું છે। અને વૈશ્યોને શૂદ્ર વૃત્તિ કલ્પાયેલી છે તથા શૂદ્રને સંકર જાતિની વૃત્તિ કરવાનું વિધાન કહ્યું છે। અને હવે બ્રહ્મચર્યાશ્રમના સાધારણ ધર્મો કહે છે કે, હે માતા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય
આ 3 વર્ણના મનુષ્યોને યજ્ઞોપવિત આદિ સંસ્કારોથી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. આવા દ્વિજ પુરુષોએ પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વેદાદિક અધ્યયન માટે ગુરુનો આશ્રય કરવો. ગુરુના આશ્રમમાં રહેતા તે બ્રહ્મચારીએ કપાસના તંતુમાંથી નિર્મિત કૌપી તથા આચ્છાદન વગેરે વસ્ત્રો રાખવા, મૃગચર્મ રાખવું, કામળો અથવા રેશમી વસ્ત્ર રાખવું, દંડ અને કમંડલું રાખવું, જપમાળા રાખવી, યજ્ઞોપવિત ધારણ કરવી, જટા રાખવી, દર્ભ રાખવા, આંખમાં આંજણ ન આંજવું, તેલથી અંગમર્દન ન કરવું, ચંદનનો લેપ ન કરવો, પુષ્પમાળા ન ધારવી, તેમજ સુવર્ણના આભૂષણો ધારણ ન કરવા. હે માતા, બ્રહ્મચારીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મહાપુરુષોનો સંગ એ જ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રી લંપટ પુરુષોનો સંગ એ સંસ્કૃતિનું દ્વાર છે. આ પ્રમાણે નિશ્ચય કરીને સંતોનો સમાગમ કરવો અને અસત્પુરુષના સંગનો ત્યાગ કરવો. બ્રહ્મચારીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો, તેમજ જાણી જોઈને તેમના અંગનો સ્પર્શ ક્યારેય ન કરવો અને ગુરુ પત્નીને પણ દૂરથી પ્રણામ કરવા. તેવી જ રીતે બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા બ્રહ્મચારીએ મૈથુન ક્રિયામાં આસક્ત એવાં પ્રાણી માત્રને ક્યારેય જોવાં નહીં. લક્ષ્મીજી આદિ દેવીઓની પ્રતિમા સિવાય અન્ય સ્ત્રીઓની ચિત્ર અથવા પાષાણની પ્રતિમાનો ક્યારેય બુદ્ધિપૂર્વક સ્પર્શ કરવો નહીં. તેમજ ભક્તિભાવપૂર્વક ગુરુની સેવા કરવી, પ્રતિદિન ત્રિકાળ સંધ્યા કરવી તથા શક્તિ પ્રમાણે સવાર સાંજ ગાયત્રી મંત્ર અને ભગવાનના નામ મંત્રનો જાપ પણ કરવો. વાણીનો સંયમ રાખવો, પ્રાતઃ અને સાયંકાળે હોમ કરવો, ભિક્ષાટન કરવું, ઇન્દ્રિયોને જીતીને વેદાધ્યયન પરાયણ જીવન જીવવું અને ગુરુકુલમાં નિવાસ કરવો. હે માતા, આ પ્રમાણે દેશકાળને અનુસારે અને પોતાની બુદ્ધિની ક્ષમતા અનુસાર વેદનાંશ અંગ તથા તેના અર્થોએ સહિત વેદાધ્યયન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે સમાવર્તન સંસ્કાર કરવો. હવે ગૃહસ્થાશ્રમના સાધારણ ધર્મો કહે છે કે હે માતા, જે બ્રહ્મચર્ય વ્રતને આશરેલા બ્રહ્મચારીને વૈરાગ્ય ન હોય તેને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને દક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. પણ જેને તીવ્ર વૈરાગ્ય હોય તેવા બ્રહ્મચારી એ તો સીધા વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીને નૈષ્ઠિક બ્રહ્મચારી થવું. હે માતા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા પુરુષે શુદ્ધ કુળમાં જન્મેલી, સમાન જ્ઞાતિવાળી તથા પોતાનાથી ઉંમરમાં નાની નિર્દોષ કન્યા સાથે વિવાહ કરવો. ન્યાય તથા નીતિથી ધન કમાવવું, પ્રતિદિન સ્નાન કરવું, ત્રિકાલ સંધ્યા કરવી, સવાર સાંજ હોમ કરવો, પિતૃઓનું તર્પણ કરવું, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, તેમજ શક્તિ પ્રમાણે સ્વાધ્યાય તથા વૈશ્વદેવ કરવું. ગૃહસ્થ પુરુષે આપતકાળમાં મધ્યાહ્ન સમયે કરવાની સંધ્યા સવારે કરવી અને પ્રાતઃ સમયે કરવાની સંધ્યા મધ્યાહ્ને કરવી તથા સાયંકાળે કરવાની સંધ્યા રાત્રિને વિશે કરવી. સંધ્યા વંદન, ગાયત્રી જપ અને વિષ્ણુ પૂજનથી રહિત વિપ્ર 4 વેદનો જ્ઞાતા હોવા છતાં પણ શૂદ્ર જ છે, તેમાં કાંઈ સંશય નથી. સ્નાન કર્યા પછી ધોયા વિનાનું જે કપાસ તંતુથી નિર્મિત વસ્ત્ર હોય તેનો સ્પર્શ ન કરવો. સ્નાન ન કર્યું હોય તેવા અપવિત્ર પુરુષે સ્પર્શ કર્યો હોય તેવા ધોયેલા વસ્ત્રનો પણ સ્પર્શ ન કરવો. ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષે ધન ધાન્ય આદિકનો પૂર્ણ વૈભવ હોય ત્યારે વિવાહ સમયે તથા પોતાની મિલકતના ભાઈ ભાગ સમયે અગ્નિનું આધાન અર્થાત અગ્નિની સાક્ષીએ કરવું. ગૃહસ્થ પુરુષે સમયે સમયે માતા પિતા આદિક
પોષ્ય વર્ગનું અન્ન વસ્ત્રાદિકે કરીને પોષણ કરવું, પણ તેમને દુખવા નહીં. તેમજ અતિથિને સર્વકાળે અન્ન, જળ અને વસ્ત્રથી નિરંતર સંભાવના કરવી. નિત્યે સત્પુરુષોનો સમાગમ કરવો અને ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવી. કુસંગનો કે કુસંગીનો સંગ ક્યારેય ન કરવો. તેમજ મૂઢ માણસની જેમ ઘરમાં આસક્તિ ન રાખવી. સમગ્ર જીવ પ્રાણી માત્ર કરતાં ભગવાનના એકાંતિક ભક્તોનું સર્વશ્રેષ્ઠપણું છે. એમ મહિમા અધિકપણે જાણીને તેમને અધિકપણે માન આપવું, તેમનું રક્ષણ કરવું, તેમજ તેમનું પૂજન કરવું. આ લોકમાં પાષાણ આદિ જીવો કરતાં તૃણાદિક જીવો શ્રેષ્ઠ છે. તે કરતાં ડાંગર વગેરે ધાન્ય અને ઔષધિઓ શ્રેષ્ઠ છે. તેનાથી લતાઓ શ્રેષ્ઠ છે. તેનાથી આમ્ર વૃક્ષો શ્રેષ્ઠ છે. તેનાથી પીપળો શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સ્થાવર જગતમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે. હવે જંગમ સૃષ્ટિમાં જે તારતમ્ય ભાવ રહેલો છે તે હું તમને જણાવું છું. આ જગતની જંગમ સૃષ્ટિના સર્જનમાં કીડી કરતાં પતંગિયાન શ્રેષ્ઠ છે. તેનાથી સુગંધને જાણનારા ભમરા વગેરે શ્રેષ્ઠ છે. તેનાથી ચકલાંગ વગેરે પક્ષીઓ શ્રેષ્ઠ છે. તેનાથી સસલાંગ વગેરે શ્રેષ્ઠ છે. તેનાથી બકરાંગ વગેરે શ્રેષ્ઠ છે. તેનાથી ગાયો વગેરે શ્રેષ્ઠ છે. તેના કરતાં મનુષ્યો શ્રેષ્ઠ છે. તેમાં પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે. ચારે વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેમાં પણ ધર્મનું આચરણ કરનાર બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. એવા ધાર્મિક પુરુષોના મધ્યે જ્ઞાની પુરુષ શ્રેષ્ઠ છે. તે જ્ઞાનીઓમાં પણ ભગવાનનો એકાંતિક ભક્ત સૌથી શ્રેષ્ઠ છે. આવા ભગવાનના એકાંતિક ભક્ત થકી કોઈ શ્રેષ્ઠ નથી, કારણ કે સ્વયં શ્રી હરિ તેમના અંતરમાં સદાય બિરાજમાન છે. આ પ્રમાણે તારતમ્યતા સમજીને ભગવાનના ભક્તોને સર્વ કરતાં અધિકપણે માનવા અને પૂજવા. જે પુરુષ આવા તારતમ્ય ભાવ જાણ્યા વિના સંત અને અસંતમાં સમભાવ રાખે તે મહામૂર્ખ છે અને તે મોટા દોષના ભાગીદાર છે. તે માટે સત અને અસતનો વિવેક શીખવો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.